નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજના નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલાં અને મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો ચૂંટણી પહેલાં 5 મોટી ગેરંટી, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા। મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ, આજે અહીં આવ્યો ભૂકંપ। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે સરકારની નવી યોજના, માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર, મકાન બનાવવા મળશે સહાય, સોનાના ભાવે તોડ્યા રેકોર્ડ, રાજ્યમાં હીટ વેવની આગાહી। ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીના જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી છે। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા એ છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે, તેની ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું, ત્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે એક રાજ્ય જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનો દેવો માફ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો પ્રતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો સરકાર તમને આપશે 10,000 રૂપિયા। કુંવરબાઈનું મામલું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, 100 કોર્સના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા। કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી 2023ની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓની રાહત વ્યાજ દરે, કોલ રિટર્ન, ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપિયા દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન મળે છે, જ્યારે બીજા તબક્કામાં દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે। આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે। મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ, કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। એફએસડીસી નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં દુધઈ નજીક મધરાતે ભૂકંપનો આંચકો અનુભવાયો। સ્ક્વેર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.8 માપવામાં આવી છે। આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું। હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રત્યેક મણના ભાવ 111 રૂપિયાથી લઈને 279 રૂપિયા સુધી નોંધાયા હતા। મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 989 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,439 રૂપિયા સુધીના રહ્યા હતા। ખેડૂતો માટે નવી યોજના, કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે ખેડૂતોને વૈકલ્પિક ખાતરો મળશે। માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર, મોદી સરકારોને ખેડૂતોને ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા રહેશે।
જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે. હાલમાં DAP ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, જેમાં તેની કિંમતની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં મળશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા 1,20,000ની સહાય. આ બંને યોજના માટે તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023માં, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો 60,000 રૂપિયા, બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. પહેલા અને બીજા મહિનામાં તમે કઢેલી અરજી પાસ થઈ જશે. તેમાં જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. સોનાના ભાવે તોડ્યા રેકોર્ડ. સોનાની કિંમત આજે તમામ ખેડૂત રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. 24 કેરેટ સોનું આજે 137 રૂપિયા મોંઘું થઈને 66,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 61,345 રૂપિયા અને 18 કેરેટ સોનું 50,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ચાંદી 14 રૂપિયા વધીને 73,997 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ગુજરાત રાજ્યમાં હીટવેવની આગાહી. અમદાવાદના કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી આપી. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં હવામાન ડ્રાય અને સૂકું રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ પણ આપી શકી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વોર્મ નાઇટ રહેવાની પણ આગાહી કરી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ શક્યતાઓ છે.